શહેરાની 27 ગ્રામ પંચાયતોની મતગણતરી મોડેલ સ્કૂલમાં હાથ ધરાઈ હતી, જ્યાં ચૂંટણી પરિણામ જાહેર થતાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે વિજેતા ઉમેદવારને તેમના સમર્થકોએ ફૂલહાર પહેરાવી વિજય સરઘસ કાઢી જીતની ખુશી વ્યક્ત કરી હતી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની 24 ગ્રામ પંચાયતોની સામાન્ય જ્યારે 3 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન થયા બાદ આજે શહેરાના કાંકરી ખાતે આવેલા મોડેલ સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ 27 ગ્રામ પંચાયતોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં શહેરા પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રિટર્નિંગ ઓફિસર સહિત 150થી વધુના સ્ટાફ દ્વારા 4 તબક્કામાં બેલેટ પેપરની ગણતરી શરૂ કરાઈ, જ્યાં મતગણતરી સ્થળની બહાર ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બીજી તરફ જેમ જેમ ચૂંટણી પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ વિજેતા અને હારેલા ઉમેદવારોમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ સર્જાયો હતો। જ્યારે વિજેતા થયેલા ઉમેદવારોને તેમના સમર્થકોએ ફૂલહાર પહેરાવી અબીલ ગુલાલ છાંટી ખભે ઉચકી ઢોલ અને ડીજેના તાલે ઝૂમી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ત્યારબાદ વિજેતા ઉમેદવારોએ તેમના મત વિસ્તારણમાં પણ વિજય સરઘસ કાઢ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતગણતરી સ્થળ પર અને વિજેતા ઉમેદવારો સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। યોજાયેલા મતગણતરી દરમિયાન સાંજ સુધી 27 ગ્રામ પંચાયતોમાંથી 20થી વધુ ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ જાહેર થયું હતું, જ્યારે ભેંસાલ, વાઘજીપુર અને ગુણેલી ગ્રામ પંચાયતની મતગણતરી મોડી સાંજ સુધી ચાલી હતી। શાહીન શેખ, પંચમહાલ। જે ગ્રામ પંચાયત સરાડિયામાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ હતી તેની મતગણતરી શહેરા ખાતે હતી। તેમાં મારો ભવ્ય વિજય મતદારો દ્વારા થયો છે અને જે તે પબ્લિકના કાર્યો હશે તો મને જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ। અને પહેલાં 1998થી 2017 સુધી સરપંચ તરીકે મેં ફરજ બજાવી હતી અને એ વિશ્વાસ મૂક્યો છે દરેક પબ્લિકનું કાર્ય મેં પૂર્ણ કરીશ એવી મને બિલકુલ શ્રદ્ધા છે। મારું નામ બારિયા દલપતસિંહ અંદરસિંહ। ગ્રામ પંચાયત ચોપડા ખુદમાં વિજેતા રેખાબેન કિરણસિંહ, તેમને લીડ મળી છે 450 મતથી। તે બદલ મારા ગ્રામજનો, મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ આટલું કહી વિવું છું। મારું નામ વરજારા કિરણસિંહ જયસિંહ। પબ્લિકે મારી પર વિશ્વાસ મૂક્યો છે, જે મારી આગળના 5 વર્ષના કામને જોઈ અને મને બહુમતથી જીતાડે છે। આગળની મારા ગામનો વિકાસ કરવાની। વરજારા રેખાબેન કિરણસિંહ। સંભાલી ગ્રામ પંચાયતમાંથી ચૂંટણી સરપંચની અને એમાં વિજેતા શું કહેશો? ગ્રામ પંચાયત સંભાલી અત્યારે એ ગમનબારિયા અને ગ્રુપમાં ચાલતું હતું। આજે પહેલી વાર ગ્રામ પંચાયતની ચૂંટણી અમારા સંભાલી ગામમાં થઈ, ત્યારે અમે 3 ઉમેદવારો થતા, જ્યારે જુદા જુદા બધાએ ઉમેદવારોએ પ્રચાર કર્યો છે અને આજે મારી ઉપર પ્રજાએ વિશ્વાસ મેળ્યો છે। મતદારોએ મને વિશ્વાસથી મત આપ્યા છે અને હું મતદારોને ખાતરી આપું છું કે વિશ્વાસપૂર્વક કામ કરીશ અને નિષ્ઠાથી કામ કરીશ, જવાબદારીપૂર્વક કામ કરીશ। હરેક પ્રજાની સમસ્યાનો હું હલ કરવા માટે આજે પ્રજાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે મને વિજેતા બહુમતીથી જાહેર કરી છે એના બદલ પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ખોડિયાર। આપનું નામ? પગી જયંતિભાઈ પ્રભાતભાઈ સંભાલી। બોલો। મારા સાજવા ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી તરીકે મારા ગામના મતદાર ભાઈઓ તથા બહેનોએ મને મત આપી વિજય બનાવ્યો છે, તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। આપનું નામ? જસવંતસિંહ બલાભાઈ ખાંટ। હા, બોલો। આજરોજ ગ્રામ પંચાયત ચૂંટણી 2025ની અંદર ખોડા ગ્રામ પંચાયતમાં હું પોતે પગી કાળુભાઈ નાનાભાઈ અને સરપંચની ઉમેદવારી મારા ધર્મપત્ની પગી ગજરાબેન કાળુભાઈ 664 મતની જંગી બહુમતી લીડથી આજરોજ અહીંયા વિજેતા થયા છે। એ બદલ મારા મતદાર સમર્થકોનો હું આભાર માનું છું અને મારી સાથે જે પણ મિત્રો મદદરૂપ થયા એ દરેકનો આભાર માનું છું। આજરોજ મીડિયા સમક્ષ એમનો પણ હું આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। શું નામ તમારું? પગી કાળુભાઈ નાનાભાઈ।